હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને. અને આપણા નવા ફ્રેશ બ્લોગમાં આપણું બધાનું સ્વાગત છે. તો જો આપણે નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ અને તૈયાર થઈ ગયા છીએ. તો અને વિશ્વાબેન અમારે કોમે લાગી ગયા છે. આડી નવી ડીશો ચડાવે છે અમારે વિશ્વાબેન. તો વિશ્વાબેન જો કોમે લાગી ગયા છે. ને અમારા કુલદીપભાઈ છે ને અહીંયા પીપળા ઉપર ચડી જાય ને ફોન લેવા હારે. તો આજે આપણે તૈયાર થવા થઈ ગયા છીએ. તો આજે આપણો પિયર જવાનું છે. તો મસ્ત આપણે તૈયાર થઈ ગયા છીએ અને વિશ્વાબેન રહેવાના છે ઘરે કોમ કરવા સારું. વિશ્વાબેન કોમ કરવા સારું અમે ઘરે રાખ્યા છીએ નહીં વિશ્વ? તો જો કોમ કરવા માંડ્યા છે અને મારા કુલદીપભાઈ અને હું બંને પિયરમાં જવાના છીએ આજે. હે કુલુ, તારે આવવાનો હે? આવવાનું હે? કે દીદી બાજુ રહેવાનું? હા, ફોનમાં રસ પડી ગયો કુલુભાઈને અમારે. જો ફેમિલી જો આપણે પિયરમાં આવી જઈએ ને બધા સોએ બેઠા બધા મહેમાન આવ્યા છે આપ તો. અને અમારા કુલદીપભાઈ જો રમવા વર્ગી પડે છે. કુલુ કુલુ તો અમારા સૂટકમાં રમવાની કેવી મજા આવી. ચોજી મની બાબુ મિયાઉ. મિયાઉ આવી જો આ બધા રોટલી કરવા બેસી ગયા છે. આમાં કોઈ રોટલી ચલવાય છે. આ છે નરનબા. આમ તાકો આ બધાને શરમ આવે વિડીયો બને એટલે બધા કોઈ ટાકતા નહીં. અહીંયા જો સરસ મજાનો મસ્ત મારો કરે ચકલી એ જો લીંબુડીમાં અને બોલે જો લીંબુ આવ્યા છે નાના નાના. અહીંયા પણ આપણા કેર હતો જો કેરા કેવા આવ્યા છે. કેરા જાડા જાડા. નહીં આપણે ગાય જો ગાય ચાર પેલી ગાય ચાર ખાય બધા ચાર પૂરું કરે છે અત્યારમાં. મમ્મી અત્યારમાં બધાને ચાર પૂરું કરી દીધો બપોરનું. તો ઘાસ ખાય છે નહીં યાર બબુ. હા ચાજ્યો આ તો રે ને બબુને અમારા ખુલ્લામાં હે ને આજ તો મજા આવી ગઈ છે રમવાની. કારણ કે આવું ખુલ્લું તે આપણું હોય નહીં. ખુલ્લું ને કેવો મસ્ત મજાના અત્યારે ઠંડો પવન આવે ફૂલ ઝાડ ને બધું અહીંયા વાયેલું છે એટલે ખુલ્લુંની મસ્ત મજા આવી ગઈ. ના એ આપણો મેદી જો એટલે હાથ લગાવીએ ને મેદી દાડામાં હું તો મેદી છે તો હા દાડમ હે. હા શું આવી? ચકલા બોલે છે. ચકલા બોલે હે. મસ્ત મસ્ત ઠંડો પવન આવે છે અહીંયા. ફેમિલી જો આપણે હવે વિડીયો તરફ નીકળ્યા છીએ. ફેમિલી જો આપણે આવ્યા છીએ પિયરમાં તો થોડું ઓટો ફેરો કરતા આવીએ, થોડી બધે ફરતા આવીએ. કારણ કે હમણાંથી તો આવવાનું થતું નહીં અહીંયા. એટલે જો મસ્ત મજાનું વાતાવરણ મસ્ત મજાનું સીન છે અહીંયા. ને આપણા સિટીમાં તો આ બધું સીન જોવા મળે જ નહીં. ને અહીંયા જો કૂવો ને બધું જો અત્યારે અહીંયા કૂવો છે અમારે. બોર ચાલુ છે ખેતરમાં. પાણી બી ચાલુ કરી નાખી છે. તો જોઈ શકો કેટલો ઊંડો કૂવો હોય ને મારી ચકલા ને બધું કેવું કેવું છે જો. હા જો જો નાટક કરે જો નાટક કરે. આ મારી ભેંસ છે એમ કે હે નહીં ને ચકલા ને બધું આવીને જો અહીંયા અમારે ઓબલી ઓબલી કાતરા નહીં આવતા નહીં આવી? હા કાતરા નહીં આવતા નહીં આવી પણ ખાઈ જાય વદરા. વદરા ખાઈ જાય તમારે? વદરા ખાઈ જાય લો. રોજમ આવી. રોજમ આવે હે. વંશુ તમારે શું આવે? દોતલો દોતલો નમે હેડે હવે ખેતરમાં. તમને ખેતર બતાવી દઉં મારા પિયરમાં કેવું ખેતર છે. અને બધું એ ફુવારા પદ્ધતિ છે. તો બધું ફુવારાથી પાણી પાવાનું હોય, પોણક બોણક કરવાનું હોય નહીં. તો તમને એક આગળ જઈને બતાવું ફુવારાથી કેવું મસ્ત મજાનું અત્યારે પાણી પવાય છે ખેતરમાં.
આર્યનની પાછળ આવે પાછળ. નહીં જોઈએ કહો મસ્ત લીલું મજાનું મસ્ત બધું ઉગ્યું છે. જો ઘાસ કહેવાનું એક ફેર વાઢવાનું હોય પછી બીજી ફેર એમને ઓટોમેટિક પોગડી જાય ઘાસ એવું આવ્યું છે બધું. ખેતરની મુલાકાત લેવા આવ્યા મસ્ત મજા આવી જાય ઠંડો ઠંડો પવન આવે ને સિટીમાં તો આપણે હે ને આવું ગમે નહીં એ અમે ને ગોમડાની મજા ખોરતા હોય પણ સિટીમાં રહેવું તો ગમતું જ નહીં કારણ કે ને કાંઈ મીઠી ગોમડામાં રહેલા હે ને તો છૂટકમાં જ ખાવે અને હવે સિટીમાં હવે લગ્ન હવે સિટી કરે તો હવે શું કરવાનું હવે. નહીં જો મસ્ત મજાના ફુવારા બધું ચાલુ થઈ ગયું ઓટોમેટિક પોણી કરવા. આર્યન ઉપર શોટ આવી હે આર્યન સારું તારું પર પિચકારી આવે ડાયરેક્ટ નહીં અત્યારે તો ઉનાળાની આવે ચાલે નહીં નવાઈ જવાય નહીં આર્યન મજા આવી જાય આવામાં નાવાની નહીં આર્યન સારું કેવી મજા આવે ને આર્યન એમને તો મજા છે કારણ કે આવું અસલ મસ્ત ખુલ્લું અસલ હોય ખેતર અને ફરવાનું હોય ને બધાય નહીં. આ બે ભાઈ કેવા વટલા થાય રાજુ. આર્યન કહેવાય ને અમારા ઘરનો વિડીયો ઉતારો તો આપણે ઘર બતાવીએ તમને કેવો મસ્ત મજાનું ઘર ચોરીને બધું ચોરીના મસ્ત ઝાડ ઉગ્યા છે ચોરી નહીં આવતી નહીં આર્યન. આ બધા ચેરી અમારા વિડીયો ઉતારવા આવી ગયા છે ચેરી તડકો છે પાછો તો એ પાછળ બધા વિડીયોમાં જો વંશુ આર્યન ને બધા વિડીયોમાં આવી ગયા છે અમારા પાસે. અલિયા ગોઠમડા આવ્યા જો ગોઠમડા આવી ગયા છે આપણું ખેતર ના આપણે આ પિયરમાં આવ્યા તો ખેતરની થોડી મોજ મારવા આવ્યા હતા તો હવે આપણે જઈશું ઘરે કારણ કે અત્યારે ફૂલ તડકો છે ને બહુ ગરમી થાય ને પવન છે પણ તડકાનો બહુ ઉકળે છે એટલે આપણે તો જઈશું ઘરે. આર્યનભાઈના ઘરે મેલીને આવ્યા છીએ ને આપણે તો રોતા હશે નહીં આર્યન. તો ફેમિલી જો આપણે આવી ગયા છીએ ઘરે ને હવે એકદમ કંટાળી ગયા છીએ કારણ કે તડકો એવો હતો ને ગરમી એવી હતી. તો આજનો બ્લોગ આપણે આટલા સુધી પૂરો કરીએ છીએ. તો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂર લખજો. સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો બધાને બાય બાય મળીએ નવા બ્લોગમાં કાલે પાછા.